તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. અને સવારમાં અગાસી ઉપર અમારો ભાઈ આવી ગયો છે અને કબૂતર ખોલવાના હતા બધા, એટલે ખોલવાના નહોતા કેમ કે સોરી થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, કેમ કે કબૂતર તો ખુલ્લા જ છે. એટલે આ તો હમણાં ચારી દીધી, બાકી આપણો ભાઈ આ કબૂતર ફૂટતો જ નથી, કબૂતર ખુલ્લા જ રાખે છે. તો જુઓ થોડા કબૂતર ઉડી ગયા, એ વાં આપણા કબૂતર ઉડી છે, વાં બે બચ્ચા બેઠા છે, વાં ઓલી માદી બેઠી, આપણો ઓલો બચ્ચું. અને આ બચ્ચું તો આપણી આગળ ગાઈ ગાવતું રહ્યો. હાલે રાજા, હાલ 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 રાજા. આ જવો આપણો રાજા. કેમ છે આપણો રાજા? જોરદાર છે ને બગી રાજા, એ રાજા. હાલે હાલ 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 આપણો રાજા રાજા. હાલ 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 ચાલ 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 રાજા. હાલ હાલ હાલ. આ છે આપણો રાજા, થોડોક તકલીફમાં છે. ચાલો એને આપણે ખવડાવવાનું છે. પછી આપણા ઓલા આપણા નાનને ખવડાવવાનું છે, આપણા હરાને ખવડાવવાનું. બાકી બધા કબૂતરને પૂર્યા છે. જોવા ચાલો આમાંથી આપણે કબૂતર ઉડાડવા છે થોડાક. તો પેલા આ જોડી આપણે કાઢી નાખી બારે. ચાલે તમારે બેને ઉડવાનું છે. પેલા માદી ઘા દે આપણે. જો ઓલા કબૂતર કેટલા ઊંચા ચડી ગયા, ચડી ગયા. આજે બધા ઉડાડવા જ છે આપણે. ચાલે તું આવી હાથમાં. આ આપણું કબૂતર નીકળી ગયું ના આપણો ભાઈ. હું તો ઉડાઈ सब उड़ रहे हैं, तेरे को भी उड़ना पड़ेगा. मादी नहीं उड़ती अपनी एक, એટલે ઉડે તો છે ઈ. એમ તો હવે ફૂલ ઉડવા વાળા કબૂતર ઉડાડી આપણે. આને કાઢી મારવાડાની કાઢી, પેલા મારવાડા બહુ ઉડે છે. અને એ બધા બરાબર છે. અલે તું નહીં કર, તું નહીં. આ બચ્ચાને નથી ઉડાડવો આપણે. બચ્ચાને થોડોક ટાઈમ પછી ઉડાડવા. બચ્ચા ઉડે તો જો આપણે ઉડાડવા નથી, કેમ કે બીજી કઈ બેસી છે ને પછી મજા ના આવે. એટલે શરમગુરી તું ના ઉડતો થાય, કઈ ના ઉડે. આ ઉડ્યો આ ચડે ને એટલે પછી એના ભેગા બધા ચડી જાય. હવે પછી આ છે આ નારે બહુ મસ્ત ઉડે છે આપણે. આપણે એક બચ્ચું આ બેઠું છે, જે ઓલું કલાકુ વાળું ઉડે ને એ ઓલી મેળીએ બેઠું છે. એને યાર રહેતું લાગે. ઉડે આપણા કબૂતર થોડાક ઉડવામાં ઓલું કવર આવે છે. આ બેઠા નહીં એટલે ઉડે. કોયલાની પૂછડી નથી. જો પૂછડી કાઢી લીધી. એને નહીં ઉડાડવા, ઉડે એટલા ઉડવું. બાકી હજી થોડાક છે, એને પછી ઉડાડી. અને થોડાક વાં બેઠા આપણા. જો 4 વાં ઉપર ઉડે છે હાવ. અને આ હમણાં એના ભેગા થઈ ગયા બધા. આ જો આ ઓલું ભૂરું બચ્ચું ઉડે આપણું. એટલે ભૂરું બચ્ચું તો ઉડે. હું તેથી અહીં બેઠું તો કાને પેલા વ્લોગમાં એ ભૂરું બચ્ચાને ના પડી હતી ને એ બચ્ચી ઉડે છે. જો કેટલું ઊંચું ઉડે છે. ભૂરું બચ્ચું પેલા ઘેરામાં. હા આપણું ભૂરું બચ્ચું. બચ્ચા ઉડાડી આપણે. ઉડે કે નથી ઉડતા એ જોઈએ. હાલો ઉડે તો હજી.
ઉડો ઉડો सब बच्चे उड़ रहे उड़ उड़ नहीं नहीं बिटिया કેમ ગયો જો પછી ઈ વા બેસી ગયો ના ઉડે ચાલુ છૂટિયારું બચ્ચું એક બચ્ચું વાં બેસી ગયું એટલે બચ્ચાને આમાં નથી ઉડાડતો થોડોક ટાઈમમાં બધા ઉડવા મનશે હરખા થોડોક ટાઈમ ઘર હરખું જોવે બેજા બેસી ગયો જો ઈ બેસી ગયો ન્યા આપણી માદીએ વાઈંડા આપ્યા ઈ દર સાલીને ઈંડા અને આટલી બધી આની આટલી બધી મેં પેટી આપી છે તમને ખબર નહીં પડતી ન્યા ઈંડા આપ્યા આની તો બરોબર આપ્યા છે અને કોયલો આવવા માટે નથી ઉઠતો હવે સમજાણું કેમ કે અહીંયા એને ઈંડા હાલો તો હવે આપણે કબૂતરને ઉડાડવા નથી અને આ આપણો ઓલો નર સૌથી વધારે ઉઠતો હોય પણ અત્યારે થોડોક લખવામાં છે એટલે આપણે ઉડાડતા નથી આપણે એની નસલ કાઢીશું તો કેમ છે મા દીકરો આ બાજુ માદી છે આ બાજુનું બચ્ચું છે અને આપણો રાને ખવડાવવું છે આપણે હાલે હાલ રાજા હાલ રાજા આ આપણો રાજા તો હાલો બધા કબૂતરને ખાવાનું નાખી દઈએ આપણે અને ખાવાનું નાખી દઈએ આને આપણે ખવડાવી લઈ અને પછી આપણે નીચે જઈએ તો આ પૂરું બચ્ચું તો ઉડીને આવ્યું છે હજી તો આ એ બહુ સારું ઉડે છે બાકી ઘેરો જો ઉડે છે આપણો અને એના કરતાં ઊંચા ઉડે છે 4-5 અને ખાવાનું નાખી દીધું ખાવા માંડ્યા હવે આપણે હરાને ખવડાવી લે હરા ચાલ હવે યા હાલ એમ તો જો બધું સમજાય છે ખાવા આપણી આગળ જ આવે હું જ ખવડાવે હાથે થઈ ગયા થોડોક ટાઈમમાં હાજો ચાલ ચાલો હવે હું આને ખવડાવી લઉં અને પછી ઓલા બધા કબૂતરા ઉતરે ને ખવડાવી લઈએ આપણે કબૂતર હંધાય ખુલ્લા છે અને હજી કબૂતર આસમાનમાં ઉડે છે આપણે થોડાક જો બહુ ઊંચા ઉડે છે અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને હવે આપણે નીચે જાય ને કબૂતર બધા ખુલ્લા છે ને કબૂતર આમ જ તો ખુલ્લા જ હોય બધા અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો બધા અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય